ભુજમાં ઉનાળાના આકરા તાપમાન વચ્ચે બાળકો માટે બહાર રમવું મુશ્કેલ બન્યું છે, ત્યારે ઇન્ડોર ગેમ્સનો ક્રેઝ વધ્યો છે. જોઈએ આ ખાસ અહેવાલ. હાલે શાળામાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે ઉનાળાના આકરા તાપને કારણે બાળકો તડકામાં રમવા જઈ શકતા નથી. પરિણામે પરંપરાગત ઇન્ડોર ગેમ્સનું ચલણ વધી જવા પામ્યું છે. ખાસ કરીને બાળકોમાં ઘર બેઠા 4-5 મિત્રો સાથે મળીને રમી શકે તેવી ઇન્ડોર ગેમ્સનું મોટું માર્કેટ છે અને બજારમાં વિવિધ ગેમ પણ ઉપલબ્ધ છે. ભુજના વેપારીઓના જણાવ્યા મુજબ વધતી જતી ગરમીના કારણે બપોરના સમયે બાળકો રમવા જઈ શકતા નથી અને તેના પરિણામે કેરમ, ચેસ જેવી ઇન્ડોર ગેમનું ચલણ વધી જવા પામ્યું છે. છેલ્લા થોડા સમયથી ચેસ અને કેરમ તેમજ અન્ય ગેમોના વેચાણમાં વધારો થયો છે. ભુજમાં રમતગમતના સાધનોના વેપારીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ દીપ હિરાણી. અત્યારે વેકેશન છે હાલમાં તો અત્યારે સ્પોર્ટ્સમાં ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી રમતોમાં વધારે ક્રેઝ હોય છે વિદ્યાર્થીઓનો. ગરમીને લીધે અત્યારે ગરમીની સિઝન વધારે છે, ગરમીમાં થોડો તડકો વધારે છે તો સ્વિમિંગમાં બી વધારે ક્રેઝ મળે છે. સ્વિમિંગની જે વસ્તુ હોય એના વધારે વિદ્યાર્થીઓ વધારે પ્રિફર કરતા હોય છે સ્વિમિંગ કરવાનું, એથ્લેટિક કરવાનું. મેઇન બધી ઇન્ડોર ગેમ્સમાં કેરમ બોર્ડ કે એ બધી વસ્તુઓ, ચેસ એ બધી વસ્તુઓ ચાલે છે એમ. ના એવું કશું નથી, અત્યારે જે છે એ જ રિઝનેબલ જ છે બધું. પણ મેઇન વસ્તુ જે આઉટડોર વાળી છે, જે ગરમીનો સિઝન વધારે છે, ગરમી વધારે પડે છે આ વખતે, એટલે થોડા ક્રિકેટમાં કે એમાં થોડો ઓછો જોવા મળે, પણ વસ્તુ વ્યવસ્થિત જ છે, એવું કંઈ વધારે નથી, ભાવ વધારે હજુ કંઈ છે જ નહીં. ઇન્ડોરમાં અત્યારે ગ્રાહકી ખૂબ સારી છે, પહેલાં બહુ ઓછી હતી, અત્યારે બહુ સારી ગ્રાહકી છે ઇન્ડોર માટે.